નમસ્કાર મિત્રો, આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપ સૌને આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત ડેમ પ્રૂફિંગ વિશે વિગતવાર માહિતી આપીશ. મિત્રો, ડેમ પ્રૂફિંગ જે એક એવી પ્રક્રિયા છે, ભેજ ચુસ્તતા જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે, કે ઘણા કોસ્ટલી મોંઘા અને સારા મકાનો કે ઇમારતો ને આ નુકસાન ઘણું મોટા ભાગે નુકસાન પહોંચાડે છે, જેના કારણે મકાનનો એપિયરન્સ ખરાબ થઈ જાય છે. જેના કારણે ડેમ પ્રૂફિંગ ના કરેલું હોય વ્યવસ્થિત, અને જો મકાનમાં ભેજ આવી જાય તો ઘણી જગ્યાએ ઘણી મોટી સમસ્યાઓ પણ જોવા મળે છે. તો હવે આ ડેમ પ્રૂફિંગના લેસન વિશે આપણે સૌ આજે પીપીટીના માધ્યમથી સમજીશું. મિત્રો, સૌથી પહેલાં તો આપણે ભેજ આવવાના કારણો સમજવા જરૂરી છે કે કયા કારણોસર મકાનમાં ભેજ આવે છે. તો એના વિવિધ કારણો છે, જેમાંથી મુખ્યત્વે છે પાયાની નીચેની માટીમાં રહેલું પાણી જ્યારે કેશાકર્ષણ વડે પાયા અને દિવાલો ઉપર ચડે છે. કેશાકર્ષણના બળ વડે જ્યારે પાયાના નીચે રહેલું માટીમાં રહેલું પાણી છે એ દિવાલમાં રહેલી ઈંટોના માધ્યમથી ઉપર ચડે છે અને એ ભેજ ઊભો કરે છે. બીજું એક કારણ છે, મકાનની બહારની દિવાલો પર જ્યારે વરસાદના પાણીના છંટકાવથી દિવાલો ભીની થાય છે અને ભેજ મકાનમાં પ્રવેશે છે. એ જ રીતે જ્યારે ધાબુ લીક થવાથી પણ ભેજ મકાનમાં દાખલ થઈ શકે છે. ડ્રેનેજ સિસ્ટમમાં પણ લીકેજ હોવાને કારણે ભેજ મકાનમાં પ્રવેશી શકે છે. પેરાપેટ વોલ અને કમ્પાઉન્ડ વોલના મથાળેથી ભેજ મકાનમાં દાખલ થઈ શકે છે. એ જ રીતે હવા ઠંડી પડે છે ત્યારે હવામાંનો ભેજ જે દિવાલો, છત અને ફર્શ પર જમી જાય છે, તેના કારણે પણ ભેજ મકાનમાં દાખલ થઈ શકે છે. ધરતા છાપરા હોય જ્યારે, તો રૂફ કવરિંગ વ્યવસ્થિત ના કર્યું હોય તો એની ખામીને કારણે પણ ભેજ મકાનમાં દાખલ થઈ શકે છે. સપાટ ધાબા પર અપૂરતો ઢાળ હોય તો પાણી ભરાઈ રહેવાથી, જેમ કે સ્લોપિંગ બરાબર ના કર્યું હોય સપાટ ધાબાના ઉપર, તો મકાનમાં ભેજ પ્રવેશી શકે છે, પાણી ભરાઈ રહ્યું હોય એના કારણે. મિત્રો, ભેજ આવવાના કારણોને એક આકૃતિના માધ્યમથી સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. મુખ્યત્વે 3 માધ્યમો છે, એ 1, 2 અને 3, જે મેં આપ સૌને વાંચીને સંભળાવ્યા એ મુજબ. હવે ભેજ આવી ગયો મકાનમાં, તો ભેજ આવવાથી એની શું ખરાબ અસરો પડે છે મકાન પર, તો એ પણ આપણે જાણવી જરૂરી છે. જેમ કે બાંધકામમાં વપરાયેલી ધાતુનું ખવાણ થાય છે, એટલે કે કોરોઝન થાય છે. જે બાંધકામ દરમિયાન આપણે સ્ટીલ વાપર્યું હોય, મેટલ વાપર્યું હોય, તો એ કોઈ પણ ધાતુ હોય એનું ખવાણ એટલે કે કોરોઝન થાય છે. મકાનની દિવાલો અને છત પર ડાઘા પડે છે, જે મકાનનો એપિયરન્સ ખરાબ કરે છે. લાકડું જે આપણે વાપર્યું છે મકાનમાં, ઇમારતી લાકડું, તેને સડો લાગી શકે છે. ઇલેક્ટ્રિક ફિટિંગ પણ બગડી શકે છે. ઉધઈનો ઉપદ્રવ વધી જાય છે, ઉધઈનો ફેલાવો પણ વધી જાય છે. અને પ્લાસ્ટર જે આપણે મકાનની દિવાલો પર લગાવ્યું છે તે ઢીલું પડી અને ધીરે ધીરે પોપડાના રૂપે ખરવા લાગે છે. હવે આ ભેજ આવી ગયો તો એની માટે આપણે ભેજ ચુસ્તતા કરવી પડે, કે ભેજ ના આવે મકાનમાં, વારંવાર આવું ના બને એ માટે આપણે ભેજ ચુસ્તતા કરીએ છીએ, જેને આપણે ડેમ પ્રૂફિંગ પણ કહીએ છીએ. તો ડેમ પ્રૂફિંગ માટે વિવિધ મટીરિયલ વાપરવામાં આવે છે. તો આ મટીરિયલ કયા છે? તો આ મટીરિયલમાં આપણે તો એક ગરમ ડામર વાપરી શકીએ છીએ, મેસ્ટિક એસ્ફાલ્ટ વાપરી શકીએ છીએ, બિટુમિનસ ફેલ્ટ વાપરી શકીએ છીએ, ધાતુની સીટો પણ વપરાય છે, પથ્થર પણ વાપરી શકાય છે, ઈંટો પણ વાપરી શકાય છે, અલગ પ્રકારની મોર્ટાર પણ વાપરી શકાય છે, અને સિમેન્ટ કોન્ક્રીટ પણ વાપરી શકાય છે. આ ભેજ ચુસ્તતા કરવા માટે વિવિધ રીતો પણ છે. અલગ પ્રકારની જરૂરિયાત મુજબ અલગ પ્રકારની રીતો ઉપયોગમાં લેવામાં આવે છે. તો એ રીતો પણ જાણવી જરૂરી છે આપણી માટે. તો એમાંથી એક છે મેમ્બ્રેન ભેજ ચુસ્તતા, અન્ય એક છે સંકલિત ભેજ ચુસ્તતા, અન્ય એક છે સપાટી પરના ઉપચાર એટલે કે સરફેસ ટ્રીટમેન્ટ, એક છે ગનાઇટિંગ, અને એક છે કેવિટી વોલ એટલે કે પોલી દિવાલની રચના. તો આ પણ આપણે વિગતવાર સમજીશું. એમાંથી પ્રથમ છે મેમ્બ્રેન ભેજ ચુસ્તતા, મેમ્બ્રેન ડેમ પ્રૂફિંગ. તો આ રીતમાં શું કરવામાં આવે છે મિત્રો, કે આ રીતમાં બાંધકામની સપાટી અને ભેજના સ્ત્રોત કે જ્યાંથી ભેજ આવે છે એ બંનેની વચ્ચે એક જલ પ્રતિરોધક આવરણ મૂકવામાં આવે છે, જેને ભેજ ચુસ્ત સ્તર અથવા તો ડેમ પ્રૂફ કોર્સ કહે છે. આ સ્તર બનાવવા માટે વિવિધ મટીરિયલનો ઉપયોગ થાય છે, જેમ કે બિટુમિનસ ફેલ્ટ, પોલિમર શીટ, પોલિથીન શીટ, સિમેન્ટ કોન્ક્રીટ,
અથવા તો પ્લાસ્ટિકની સીટ વગેરે વગેરે. અન્ય છે સંકલિત ભેજચુસ્તતા એટલે કે ઇન્ટિગ્રલ ડેમ પ્રૂફિંગ. આ રીતમાં શું કરવામાં આવે છે મિત્રો કે કોન્ક્રીટ બનાવતી વખતે તેમાં ભેજચુસ્તતા માટેના રસાયણો જ ઉમેરવામાં આવે છે કે જે કોન્ક્રીટના પોલાણો ભરે છે અને કોન્ક્રીટની પારગમ્યતા ઘટાડે છે એટલે કે પરમિએબિલિટી ઘટાડે છે. આ રસાયણો વિવિધ પ્રકારના વાપરવામાં આવે છે જે ક્લે ચોક, ટોક, અલ્કલાઇન સિલિકેટ્સ, એલ્યુમિનિયમ સલ્ફેટ્સ અને કેલ્શિયમ ક્લોરાઇડ વગેરેમાંથી બને છે. હવે સપાટી પરના ઉપચાર એટલે કે સરફેસ ટ્રીટમેન્ટ કઈ રીતે કરી શકાય છે કે જેનાથી ભેજ ના આવે. તો સામાન્ય રીતે તો શું કરવામાં આવે છે મિત્રો કે ફિનિશિંગ કરેલી સપાટી પરના છિદ્રો વાટે ભેજ મકાનમાં દાખલ થાય છે. તો આ સપાટી પરના આવા છિદ્રો ભરવા વિવિધ પદાર્થો વપરાય છે જેમ કે કેલ્શિયમ એન્ડ એલ્યુમિનિયમ ઓલાઇટ, બિટુમિનસ સોલ્યુશન, સિમેન્ટ કોટિંગ, પેઇન્ટ્સ એન્ડ વાર્નિસીસ એન્ડ ટ્રાન્સપરન્ટ કોટિંગ્સ ઇટીસી. અન્ય એક છે પોલી દિવાલની રચના એટલે કે કેવિટી વોલનું કન્સ્ટ્રક્શન. તો કેવિટી વોલ એ એક એવું બાંધકામ છે મિત્રો કે જેમાં દિવાલ પોલી હોય છે. દિવાલ પોલી હોવાના કારણે શું થાય છે કે ભેજ જે છે એક બાજુથી બીજી બાજુ જઈ શકતો નથી. તેમાં શું કરવામાં આવે છે, બે દિવાલો વચ્ચે 5 થી 10 સેન્ટીમીટરની ગેપ રાખવામાં આવે છે અને જો એમાં નોન લોડ બેરિંગ વોલ હોય તો આ બંને દિવાલોની જાડાઈ સરખી રાખવામાં આવે છે જેમ કે અંદરની અને બહારની બંને દિવાલોની જાડાઈ સરખી રાખવામાં આવે છે. અને જો લોડ બેરિંગ વોલ હોય તો અંદરની દિવાલ જાડી અને બહારની દિવાલ પાતળી રાખી બંનેની વચ્ચે ગેપ છોડી દેવામાં આવે છે જે ગેપ 5 થી 10 સેન્ટીમીટર જેટલી રાખી શકાય છે. અને જો બહારની દિવાલ હાફ બ્રિક અને અંદરની દિવાલ 1 બ્રિક જાડાઈની હોય છે. શામાં કે જ્યારે આપણે લોડ બેરિંગ સ્ટ્રક્ચરની વાત કરીએ છીએ કે લોડ બેરિંગ વોલ હોય તો અંદરની દિવાલ હાફ બ્રિક અને બહારની દિવાલ 1 બ્રિક થીક હોય છે. બંને દિવાલોને મેટલના ટાઈ વડે જોડી દેવામાં આવે છે સપોર્ટ માટે. હવે વચ્ચેના જે પોલાણનો ભાગ રહ્યો કેવિટી વોલમાં તો એમાં હવા ઉજાસ રહે એ માટે બહારની દિવાલમાં જાડીવાળા ઓપનિંગ મૂકવામાં આવે છે અથવા એર બ્રિક્સ પણ વપરાય છે. કેવિટી વોલ મકાનમાં ભેજ આવતો અટકાવે છે. આ ઉપરાંત તે ઉષ્મા અવાહક અને ધ્વનિ અવાહક તરીકે પણ કામ કરે છે. મિત્રો આકૃતિમાં કેવિટી વોલની રચના આપ સૌને વિગતવાર સમજણ પડે એ માટે મૂકી છે. આ એનો ક્રોસ સેક્શન વ્યૂ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે અંદરની અને બહારની દિવાલની વચ્ચે આ એક ગેપ મૂકી દેવામાં આવી છે જેને કારણે એક બાજુનો ભેજ બીજી બાજુ પસાર થઈ શકતો નથી. તેમજ આ મેટલ ટાઈ વડે બંનેને બાઇન્ડ કરવામાં આવ્યા છે અને અહીંયા ડીપીસી મીન્સ કે ડેમ પ્રૂફ કોર્સ પણ મૂકવામાં આવ્યો છે અને એર બ્રિક પણ વપરાય છે જેના કારણે હવા ઉજાસ આવી શકે. મિત્રો આજે આપણે ડેમ પ્રૂફિંગ વિશે વિગતવાર માહિતી મેળવી. હવે આ જે ડેમ પ્રૂફિંગ છે એ પ્રકારની પ્રક્રિયા છે કે જેમાં ખૂબ જ કાળજીપૂર્વક અને સ્કિલફુલ વર્કરની જરૂરિયાત હોય છે અને જો ડેમ પ્રૂફિંગ વ્યવસ્થિત ના કરવામાં આવે તો સારા મકાનમાં પણ ખરાબી આવી શકે છે. આશા રાખું છું મેં જે કંઈ પણ આપ સૌને આજે સમજણ આપી સારી રીતે સમજ્યા હશો. આભાર.